પહેલું કામ આપણે આ સ્ક્રૂ ફિટ કરવાનું છે। આ સ્ક્રૂ આવે બધામાં આ ફિટ કરવાના છે। નાની સાઈઝના સ્ક્રૂ હશે પછી હવે આપણે આ જે પાઇપ પડ્યા છે તે ફિટ કરવાના છે। હવે એમાંથી પહેલો પાઇપ લેવાનો છે, પહેલાં આ પાઇપ લેવાનો છે, પહેલાં આ લાગશે, આટલો ટુકડો પહેલાં ફિટ કરવાનો છે। અહીંયા બોલ લાગશે, પહેલો પાઇપ અહીંયા લાગશે, આ બે બોલ ઢીલા કરી નાખવાના છે અને આ સાઈડ એક લાગે છે અહીંયા, તો એ આ બોલ ઢીલો કરી નાખવાનો છે પહેલાં। સ્ટોપ। અહીંયા ઠેઠ બારો નીકળી જવો જોઈએ, અહીંયાથી ત્યાં લગી કરવાનું છે। આ સાઈડ પણ તે જ રીતે। હવે આ એક પાઇપને આ રીતનું અહીંયા જોઈન્ટ આપી દેવાનું છે અને અહીંયા બોલ આવશે, નટ બોલ મારી દેવાનું છે। હવે જે આ રોલ છે એને આ રીતનું આમાં ફિટ કરી દેવાનું છે। પહેલું આટલું કામ કરવાનું છે। હવે આ ફિટ કરવાનું છે આપણે રોલ। હવે રોલમાં આમાં ઊંધા હળવું આવે છે એટલે જોઈને તમારે ખાસ કરવો। આમ કરીએ તો હળવું થાય છે, આવી રીતે આમ ફિટ કરીએ તો ઊંધું થાય છે। આ બે ઠેસી છે એ અંદરના ભાગમાં આવવી જોઈએ, આવી રીતે આમ અંદર આ રીતનું ફિટ કરવાનું છે। આ ઠેસી છે એ અહીંયા લાગી જશે। આમાં ખાસ આ વસ્તુમાં ધ્યાન રાખવાનું છે, નકર આ ઊંધા હળવું થઈ જાય છે, આમ પલટી જાય તો ઊંધું થઈ જાય છે। આ પિન સહી અહીંયા હોય છે, આ સાઈડ ન આવવી જોઈએ, ખાસ અંદર ગાળામાં પટ્ટી આવવી જોઈએ, આ જે પટ્ટી છે એ। હવે જે આ સ્પ્રિંગ છે આમાં 3 જગ્યાએ એડજસ્ટેબલ આપેલા છે, 3 અહીંયા છે, 3 અહીંયા છે, કોઈ બી જગ્યાએ ચડાવી શકાય છે। એટલે કે જેમ અહીંયા નીચે ચડાવશો એમ વધારે પડતી આ ભાગ છે એ થોડોક ઊંચો રહે, ઊંચો હાલશે, ઓછું બે છે। વધારે બેહાડવું હોય તો અહીં નજીક બેહાડવાની, ઊંડું નાખવું હોય તો અહીંયા બેસાડવાની છે, ઉપર દાણો નાખવો હોય તો અહીંયા નાખવાની છે, એટલે ટાઈટ રહે થોડી। આ દાંતા છે, આપણે કેમાં દાણો પાડવો અને કેમાં ન પાડવો એના માટેની અહીંયા અંદર બોલ આવે છે। જો આ વ્હાઈટ બોલ દેખાય ને, આ બોલ વ્હાઈટ કાઢી નાખી અંદરથી, એટલે એમાં દાણો પડતો બંધ થઈ જાય। આપણે અંદરના બોલ કાઢવા માટે આ ખોલવું પડશે। આ જે નીકળી ગઈ આ પતરી છે પીવીસીની, એટલે આ બોલ સીધો આપણે દેખાઈ જશે। આ નીકળી ગયું, હવે અહીંયા દાણો નહીં પડે। પાછું જ આ રીતે કમ્પ્લીટ કરીને આ પતરી આમાં નાખીને પીવીસીની આ ફિટ કરી દેવાનું છે। ઊંધા હવળું કોઈ બી વસ્તુ થાય તો ફિટ થશે નહીં। હવે આપણે આ છેલ્લું સેટિંગ બાકી રહ્યું છે, આ રૂટર બદલાવાનું। આ રૂટર છે, હવે એનું સેટિંગ અહીંયા આ બીને અહીંયા લઈ લેવાનું છે। આ રૂટર છે, આ નીકળી ગયું। હવે તમે ફિટ ખોલ્યા પછી કાંઈ પણ ઊંધું ફિટ કરશો તો થશે નહીં। આ જે જીબી છે એનો ખાંચો આવે છે, આ જીબી કહેવાય, આ ખુલ્લી જાય, આ પણ ઊંધાવળી ફિટ થાય, ઊંધી નાખશો તો અંદર આવશે નહીં। એની પણ ઠેસી છે, આ ઠેસી મેળવવાની છે। આ કમ્પ્લીટ ફિટ થઈ ગઈ। હવે આ એક્સ્ટ્રા 2 પાઉચ આપેલા છે, આ છે એના ઢાંકણા। આ દાંતો તમારે કાઢી નાખવો હોય હચોડો તો એ દાંતો કાઢ્યા પછી આ ફિટ કરવાનું આવશે તમારે।
અહીંયા લગાવી દેવાનું. બાકી આની કોઈ બાકી જરૂર પડતી નથી. દાંતો ન કાઢો તો કાંઈ જરૂર નથી પડતી.